સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે C20 કોન્ક્લેવનું આયોજન કરનાર છે, જેમાં વ્યક્તિઓને વૈશ્વિક નાગરિકતા માટે તૈયાર કરવા અને 21મી સદીમાં સફળતા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવા શિક્ષણના મહત્વ પર ભાર મુકાયો છે. તો આ કોન્ક્લેવમાં સ્થાપકતાના નિર્માણ અંગે નિષ્ણાંત ચર્ચાઓ તથા પેનલ ચર્ચાઓ કરાશે તે અંગેની પત્રકાર પરિષદ ઓરોમાં કરવામાં આવી હતી. ઓરો યુનિવર્સિટી દ્વારા યોજાનારા C20 કોન્ક્લેવ અંગે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોન્ક્લેવ વ્યક્તિઓને વૈશ્વિક નાગરિકતા માટે તૈયાર કરવા અને 21મી સદીમાં સફળતા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવામાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકે છે. કોન્ક્લેવમાં 21મી સદીમાં વૈશ્વિક નાગરિક માટેના કૌશલ્યોને ટકાઉ જીવન માટે સ્થિતિસ્થાપકતાના નિર્માણ અંગે નિષ્ણાંત ચર્ચાઓ અને પેનલ ચર્ચાઓનો સમાવેશ થશે. આ C20 કોન્ક્લેવમાં ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર ડોક્ટર કિરણ બેદી, પદ્મ વિભૂષણ કપિલ કપૂર, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, ઇતિહાસકાર અને લેખક હિન્દોલ સેન ગુપ્તા, પત્રકારો અને વાઇસ ચાન્સેલર જેમ કે વક્તાઓ દ્વારા સમજદાર પ્રવચનો અને ચર્ચાઓ, જેમાં પ્રોફેસર ટી.વી. કટ્ટીમણી, સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. તો પ્રદેશ અને સભ્ય NEP ડ્રાફ્ટિંગ કમિટી, સાંચી યુનિવર્સિટીના પ્રોફેસર નીરજ ગુપ્તા અને એટલાસ સ્કિડલેન્ડ યુનિવર્સિટીના VC પ્રોફેસર રાજન વેલુકર સાથે અન્ય પ્રતિષ્ઠિત વક્તાઓ, સરકારી અધિકારીઓ અને સામાજિક કાર્યકરો સહિતનો જોડાનાર છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. પ્રોફેસર પરિમલ વ્યાસ, પ્રોવોસ્ટ ઓરો વિશ્વવિદ્યાલય. આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે 27 મે શનિવારના રોજ એક દિવસનો સિવિલ ઇન્ડિયા 20 એટલે કે C20 કોન્ક્લેવનું આયોજન અમૃતા વિશ્વવિદ્યાલયમાં અમૃત આનંદમયી જે અમૃતા વિદ્યાપીઠ સાથે જોડાયેલા છે એના સંલગ્ન ઓરો વિશ્વવિદ્યાલય C20 કોન્ક્લેવનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ જે C20 કોન્ક્લેવ છે એમાં શિક્ષણને જીવનમાં કેવી રીતે ઉપયોગી બની શકે અને વૈશ્વિક નાગરિકતા કેવી રીતે કેળવી શકાય એના લગતા વિવિધ પાસાઓની આ એક દિવસના કોન્ક્લેવમાં ચર્ચા કરવામાં આવશે. મને જણાવતા આનંદ થાય છે કે લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદીજી એ ત્યાર પછી ઘણા બધા વિશ્વવિદ્યાલયના કુલપતિઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, સામાજિક સેવા સાથે જોડાયેલા, શિક્ષણ ક્ષેત્ર, પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ તજજ્ઞો અને લગભગ 250 કરતાં પણ વધારે પાર્ટિસિપન્ટ્સ જે છે સુરતની બહારના વિવિધ ક્ષેત્રમાંથી અને ખાસ કરીને શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા જે પાર્ટિસિપન્ટ્સ છે એ આ C20 કોન્ક્લેવમાં જોડાય છે. અત્યારે પણ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન ચાલુ છે અને આપના માધ્યમ થકી હું સુરતમાં શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા, ઔદ્યોગિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આ C20 કોન્ક્લેવમાં જોડાવા માટે આમંત્રણ આપું છું. જીવન માટે શિક્ષણ અને વૈશ્વિક નાગરિકતા પર C20ની ભલામણ C20 માટે ધ્યાનમાં લેવાશે અને ત્યારબાદ શિક્ષણ ક્ષેત્ર માટે C20 ભલામણો જે વિકસતી માંગને પહોંચી વળવા માટે શિક્ષણની નીતિઓ અને પ્રથાઓ ઘડવામાં ગહન અસરો ધરાવશે તેમ પણ જણાવ્યું હતું. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.